વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક વાર્તા સાંભળવાની છે અને વાર્તાનું નામ છે તમારું ભવિષ્ય તમારા હાથની અંદર। એક ગામની અંદર 5-7 જુવાનિયાઓ એટલે કે જે સામાન્ય રીતના કોઈ પણ ગામની અંદર વ્યક્તિઓ હોય, બાળકો હોય, વૃદ્ધો હોય, નિસહાયો હોય ને એઓની મશ્કરી કરે અને મજાક ઉડાડે, આવી એમની પ્રકૃતિ। હવે તેઓ ગામના ભાગોળે એક વૃક્ષની નીચે ઊભા હતા અને આવી રીતે મજાક ઉડાડતા હતા બીજા લોકોની। એવામાંથી એક રસ્તા ઉપરથી એક સાધુ પસાર થાય છે। હવે આ જુવાનીઓએ નક્કી કર્યું કે આ સાધુ આવે છે ને તો આ સાધુને આપણે હેરાન કરવાના છે અને આપણે મજાક ઉડાડવાની છે। એટલે સાધુ આવે છે અને સાધુને કહે છે કે અસાધુ મહારાજ અહીંયા આવો, બહુ તમે તપ કરો છો ને અને કેટલાય વર્ષોથી તમે વિચરણ કરો છો, તો છે ને તમે મારા થોડાક પ્રશ્નોના જવાબ આપો। હવે પ્રશ્ન કેવો હતો, તો આ સાધુ આવતા હતા ને એ પૂર્વે આ યુવાનોએ એક યોજના બનાવી નાખી। યોજના કેવી બનાવી કે એક રખડતું હતું ને એક કબૂતર, હવે આ કબૂતરને દાણાની લાલચ આપીને પકડી લીધું અને એ સાધુ મહારાજ આવ્યા અને આટલા પ્રશ્નો પૂછવાની વાત કરી અને એક યુવાને એ કબૂતર રહ્યું ને એ દેખાડ્યું અને હાથની અંદર હતું। હવે કબૂતર જીવતું હતું, આંખો પણ એ પટપટાવતી હતું। એટલે સાધુને પહેલો પ્રશ્ન પૂછ્યો આ યુવાનોએ કે સાધુ કે આ મારા હાથની અંદર જે કબૂતર છે એ જીવતું છે કે મરેલું છે? હવે સાધુએ જોયું તો આંખો તો ખુલ્લી હતી, જીવતું હતું, સાધુને પણ ખબર હતી। બીજું કે સાધુએ વિચાર શું કર્યો કે જો હું એમ કહીશ કે આ કબૂતર જીવતું છે તો પછી એ કબૂતરને મારી નાખશે, અને જો હું એમ કહીશ કે આ કબૂતર મરી ગયેલું છે તો મને પાપ લાગશે, કારણ કે સાધુને પણ ખબર છે કે આ કબૂતર જીવતું જ છે। તો આ સાધુ મહારાજ આ યુવાનોને જોઈને જ ખબર પડી ગઈ હતી કે આ બધા ક્રૂર છે અને પોતે પોતાની જિંદગી બગાડી નાખેલી છે એવા છે, એટલે આ ઉપદેશ સારો તો કાંઈ સાંભળવાના નથી। પરંતુ યુક્તિ કરીને તરત એક્ઝેક્ટ ટાઈમે જવાબ આપ્યો અને જવાબ આપણે સમજવા જેવો છે। એ જવાબ ઉપર આપણે વિચાર કરવા જેવો જવાબ છે કે જવાબ શું આપ્યો, યુવાનોને કીધું કે તમારા હાથની અંદર જે કબૂતર છે ને એને જીવાડવું કે એને મારવું એ તમારા હાથની અંદર છે, કારણ કે તમારા હાથની અંદર એ કબૂતર છે। અને પછી બીજી વાત કરી, યુવાનોને એ પણ કીધું કે તમે તમારું જીવન આવી રીતે ફિઝૂલ બધાની મજાક ઉડાડવામાં, ઠઠ્ઠા મશ્કરીમાં જે કાઢો છો ને તો આ તમારું જીવન તેમ બગાડી રહ્યા છો, અને જો તમારે જીવન સુધારવું હોય તો આ કબૂતરની જેમ તમે સારી રીતે વર્તન પણ કરી શકો અને સારું યોગ્ય આચરણ, પ્રામાણિકતા, નિષ્ઠા, જે મહેનત, આવા સદ્ગુણે યુક્ત તમારું જીવન હોય તો તમારું જીવન પણ સુધરી શકે છે। હવે આ વાતો સાંભળીને ઓલા યુવાનોનું હૃદય પરિવર્તન થઈ ગયું અને વિચારમાં પડી ગયા અને સાધુ મહારાજને વચન આપ્યું કે હવે આજ પછી અમે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે અનૈચ્છિક હોય એ પ્રવૃત્તિ અમે નહીં કરીએ અને અમારું જીવન બગાડવું નથી, અમારે અમારું જીવન સુધારવું છે, તો એના માટે અમે પ્રયત્નો કરશું। તો વિદ્યાર્થી મિત્રો, યુવાનો જે આ વિડીયો જોવે છે કે કોઈ વિદ્યાર્થીઓ હોય કે કોઈ વૃદ્ધો હોય, તો આમાંથી શીખવાનું શું છે કે આપણા જીવનની અંદર આપણે જે ક્ષેત્ર ઉપર આગળ વધવું છે અને જેવું જીવન બનાવવું છે ને એ આપણા હાથમાં છે, બીજાના હાથમાં નથી। તો આપણે જીવન આપણા હાથમાં છે તો આપણે સારા કર્મો કરીએ, સારું વિચારીએ અને મદદ કરવાની ભાવના રાખીએ તો આપણું જીવન સુધરશે જ તે અને આપણું ભવિષ્ય પણ બદલશે જ તે। જય સ્વામી નારાયણ।